તો બોડેલી તાલુકામાં કેળાની ખેતી કરતા ખેડૂતોને ફરી એકવાર કુદરતનો માર સહન કરવાનો વારો આવ્યો। મહા મહેનતે તૈયાર થયેલો પાક બરબાદ થતા ખેડૂતો ચિંતિત બન્યા। 11 મહિનાની મહેનત બાદ ભારે વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડાએ કેળના તમામ છોડ જમીન દોસ્ત કરી દીધા। વાવાઝોડાએ વિનાશ વેરતા ખેડૂતોને દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે। વિનાશક વાવાઝોડાને લઈ નુકસાનની જાણ થતાં બાગાયત અધિકારી સર્વેની કામગીરી શરૂ કરી અને ખેડૂતોને વળતરનું આશ્વાસન આપવામાં આવ્યું। સર્વે બાદ ખેડૂતો વહેલી તકે નુકસાનીનું વળતર ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે। तो खरेखर अधिकारियों ने दौड़ता करવું જોઈએ। खरेखर मामलेदार છે, ટીડીઓ સાહેબ છે કે કલેક્ટર સાહેબને જાણ કરવી પડે કે એ જગ્યાની અંદર નિરીક્ષણ કરી અને ખરેખર ખેડૂતોને તાત્કાલિક લાભ મળે અને ખેડૂત કંઈક બેઠો થાય ને કંઈક એક કરીને પછી ખેડૂત પાછો કંઈક બીજો પાક કરીને જમતમ કરીને એનું પેટ ભરી ગુજરાન ચલાવે। અમારે કેળાની પરિસ્થિતિ એવી છે કે આજે ખાલી 1.5 મહિનાની અંદર મારે કેરું જો ખરેખર કેરું મારે ટાઈટ થઈને કપાતું તો 2-5 પૈસા ભારતો હતા। જે ખરેખર મેં જે દેવું કરીને જે ખેતીની અંદર જે ખર્ચો કરેલો છે એ બી આજે મારે વરવા તૈયાર નથી। ખરેખર આ આત્મહત્યા કરે એવો ઘાટ આવેલો છે। જાણ થતાં અમે તાત્કાલિક હાજર થયા છીએ અહીંયા કે કેટલું નુકસાની છે કેળના પાકમાં। જેમાં અમે સવારથી સર્વે કરતા છીએ। એમાં 60 થી 70 હેક્ટર જેવું અત્યારે બોડેલી જૂથ માખણી જૂથ ગ્રામ પંચાયતમાં સર્વે કર્યું છે। હવે જે પ્રમાણે એમને વળતર મળવા લાયક હશે એ પ્રમાણે એમને ખેડૂતોને વળતર મળે એવું